51 શક્તિપીઠમાં આવેલા અને જગદંબા માં અંબાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી તરફ નીકળ્યા છે। દરમિયાન પદયાત્રીઓ અને માઈ ભક્તોને સુરક્ષા પ્રદાન થાય તે માટે 5000થી વધુ કર્મચારીઓને ખડે પગે રાખવામાં આવ્યા છે, જેમાં કચ્છથી 500થી વધુ પોલીસ અધિકારી કર્મચારી બંદોબસ્તમાં પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે। અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને લાખો શ્રદ્ધાળુ પોતાની મનોકામના પૂર્ણ કરવા પગપાળા જતા હોય છે। આ વખતે આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે। 7 દિવસ દરમિયાન 30 લાખથી વધુ માઈ ભક્તો માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે। અત્યાર સુધીમાં 5 લાખથી વધુ માઈ ભક્તો આવી પહોંચ્યા છે। મેળામાં સુરક્ષા માટે ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબેના જણાવ્યા પ્રમાણે મહામેળા દરમિયાન પ્રવાસીઓને સુરક્ષા પ્રદાન થાય તે માટે પોલીસ જવાનો નોટ ફોર્સ બટ ફેસિલિટેશનના મંત્ર સાથે શ્રદ્ધાળુઓની સેવામાં જોડાયા છે। 5000થી વધુ પોલીસ કર્મચારી જીઆરડી હોમગાર્ડ સાથે 500થી વધુ કેમેરા, ડ્રોન અને બોડી વોર્ન કેમેરા સર્વેલન્સ મારફતે નજર રાખવા સાથે મેળામાં આવતા વૃદ્ધ, દિવ્યાંગ બાળકોને પોલીસ મદદરૂપ થઈ રહી છે। ખોવાયેલી વસ્તુ શોધી આપવા સાથે ગુમ થયેલા વ્યક્તિઓનું પણ પરિવાર સાથે મિલન કરાવી શ્રદ્ધાળુઓની સેવામાં પોલીસ સેવારત હોવાનું ઉમેર્યું હતું। બનાસકાંઠા કચ્છ બોર્ડર રેન્જમાં સમાવિષ્ટ છે। રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પણ બંદોબસ્તમાં અંબાજી ખાતે ખડે પગે રહી જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે। અંબાજીમાં ગત રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પદયાત્રી કેમ્પોની મુલાકાત લીધી હતી, ત્યારે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાથે રહ્યા હતા। આ મેળામાં બંદોબસ્ત માટે સમગ્ર ગુજરાતમાંથી પોલીસ અધિકારી કર્મચારીઓ પહોંચ્યા છે, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લામાંથી 8 પીઆઈ, 16 પીએસઆઈ તેમજ 300 પોલીસ કર્મચારી મળી કુલ 362 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હોવાનું જાણવા મળ્યું હતું। પૂર્વ કચ્છમાંથી પણ સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં પહોંચ્યા છે। મહત્વનું એ છે કે આ બાદ કચ્છ ખાતે આશાપુરાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવશે, જેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। વાગડના પ્રસિદ્ધ વોંધ ગામે રામદેવ પીર મેળાનો ભવ્ય આરંભ થયો છે। મેળાના પ્રથમ જ દિવસે વાગડ તેમજ કચ્છભરમાંથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા। મુંબઈ ગરા પણ મોટી સંખ્યામાં મેળાની મોજ માણવા માદરે વતન પહોંચ્યા છે। મેળાનો શુભારંભ રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ કરાવ્યો હતો। મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પ્રસંગોચિત વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે રામાપીર પ્રત્યેની અડગ આસ્થા ભાવિકોને દૂર દૂરથી ખેંચી લાવે છે અને અહીં તેઓને શાંતિ તથા આનંદ મળે છે। કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સદીઓ જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે। વીજ પાસરથી વાજતે ગાજતે આવતા નેજા સાથે જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠતું હોય છે। મહંત પીર ધીરુભા બાપુએ મહેમાનોનું સન્માન કર્યું। મેળામાં 25 જેટલા આધુનિક રેન્જર, ચકડોળ, મોતનો કૂવો જેવા મનોરંજન સાધનો તેમજ ફેન્સી રેડીમેડ કપડાં, ખાણીપીણી અને કટલેરી જેવી વિવિધ સુવિધાઓથી મેળાનો રંગ વધુ મોજશોખ બની ગયો હતો। આ વર્ષે સારો વરસાદ થયા બાદ ઠંડુ વાતાવરણ હોવાથી શ્રમિકો અને કારખાનાના કામદારો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જાહેર સુવિધા માટે એસટી, પાણી પુરવઠા, આરોગ્ય અને વીજળી વિભાગે જહેમત ઉઠાવી હતી। રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા જીવરામ બચુભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા મફત અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે। વ્યવસ્થામાં ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, કિશોરભાઈ અને દિલીપભાઈ પ્રજાપતિ પણ સહયોગી બન્યા હતા। છેલ્લા 25 વર્ષથી નગીનભાઈ રાઠોડ ઊંઝાથી સેવા આપવા પહોંચે છે, જે તેમના સમર્પણનું પ્રતિબિંબ છે। મેળામાં કાયદો વ્યવસ્થા જાળવવા નાયબ પોલીસ વડા શ્રી ભાટિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈએ પંડ્યા, 8 પીએસઆઈ તેમજ 180 જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડી તૈનાત કરાયા છે। ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબેન ગોહિલ અને મામલતદાર શ્રી રાજપૂતના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર આયોજનમાં સહયોગી બન્યું છે। નખત્રાણાની ભાગોળે આવેલા રામદેવ પીર મંદિરે ત્રિદિવસીય લોકમેળાને રિબિન કાપી ધારાસભ્ય પીએમ જાડેજા, પ્રાંત અધિકારી ઉત્સવ ઉજ્જવલ સહિત મહાનુભાવોએ ખુલ્લું મૂક્યું હતું। બાદમાં રામદેવ પીર મંદિરે દર્શન કરીને ધારાસભ્ય પીએમ જાડેજાએ મંદિર શિખરે ધ્વજારોહણ કર્યું હતું। ધારાસભ્યએ જણાવ્યું હતું કે મેળામાં સંસ્કાર અને સંસ્કૃતિનો સમન્વય છે। 18 આલમ રામદેવ પીરમાં આસ્થા ધરાવે છે અને દર્શનાર્થે આવે છે। રણુજાના ધણી તમામની માનતા પૂર્ણ કરે છે। તેમણે તમામ નગરજનોને મેળાનો લાભ લેવા હાકલ કરી હતી। આ મેળામાં નાના મોટા ધંધાર્થીઓને રોજીરોટી મળી રહે છે। પ્રાંત અધિકારી ઉત્સવ ઉજ્જવલ મેળાનું રાઉન્ડ મારી કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય વગેરેનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા પંચાયતના રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા મેળામાં મનોરંજનના સાધનો ઉભા કરાયા છે। 150 જેટલા પ્લોટો પર કટલેરી, ખાણીપીણી, રમકડા સહિતના સ્ટોલ ઉભા કરાયા છે, તેવું પરેશભાઈ સાધુએ જણાવ્યું હતું। ઉમેદપુરી, પ્રસાદપુરી ગોસ્વામી પરિવારે મહાનુભાવોનું તિલક દ્વારા સન્માન કર્યું હતું।
પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ઉપરાંત જૂના રામદેવ પીર, ધોળમ, ટેકરી ખાતે પણ રણુજાના રામા પીરના મંદિરે પેડી, જાગે, ધ્વજારોહણ, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. નખત્રાણા તાલુકા મામલતદાર પદે રાકેશભાઈ ડી પટેલે ચાર્જ સંભાળ્યો હતો. મૂળ સુરેન્દ્રનગરથી બદલીને પુનઃ નખત્રાણા મામલતદાર પદે તરીકે મુકાયા છે. કચ્છુદેને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે અગાઉ નખત્રાણામાં મામલતદાર તરીકે રહી ચૂક્યો છું, એટલે તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છું. તાલુકામાં કામો માટે જેવા કે આધાર કાર્ડ, રાશન કાર્ડ, જનસેવા કેન્દ્ર, આવકના દાખલા, વિધવા સહાય, વૃદ્ધ સહાય, નગરપાલિકાને લગતા કામો સહિતની કામગીરીને તાકીદે હલ થાય તે અરજદારને ધક્કા ન પડે તેવો સુચારુ વહીવટનો કોલ આપ્યો હતો. હાજર થતા તેઓ મામલતદાર પાર્થ ડી જોશી, નાયબ મામલતદાર અનિલ રાઠોડ, સંજયભાઈ પરીખ, હરીશભાઈ આમના, મયુરસિંહ જાડેજા, હિતેશ ચૌહાણ, તમામ રેવન્યુ કર્મચારી તલાટીએ સન્માન કર્યું હતું. રાકેશભાઈ પટેલે તમામ કર્મચારી સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમનું તમામ વ્યાજબી ભાવના દુકાનદારો, મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, તમામ વકીલો, પંચાયત તલાટીઓ દ્વારા આવકાર અપાયો હતો. ભુજ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ મહાઆરતીની સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોક ડાયરામાં જમાવટ કરનારા ગુજરાતના યુવાન લોકપ્રિય કલાકાર ગોપાલ સાધુને સાંભળવા હજારો લોકો ટીન સિટી ગ્રાઉન્ડમાં ગણપતિ ઉત્સવમાં ઉમટી પડ્યા હતા. ગોપાલ સાધુએ જણાવ્યું હતું કે ગણપતિ દાદાની કૃપાથી જ તેમને અહીં આવવાનું થયું છે. ફ્રેન્ડ્સ ગ્રુપની 12 મહિના ચાલતી પ્રવૃત્તિઓને બિરદાવીને ગ્રુપમાં ખભે ખભા મિલાવી અને રાહુલ ઉમિયાશંકર ગોરની રાહબરીમાં મહેનત કરતા કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છુદેશ સાથેની મુલાકાતમાં ગ્રુપના સંયોજક રાહુલ ગોરે જણાવ્યું હતું કે કચ્છની પ્રજાને સારામાં સારા કાર્યક્રમનો લાભ મળે છે, તે માટે ગ્રુપ દર વખતે ખૂબ જ ધ્યાન રાખી મહેનત કરી અને જુદા જુદા નિત નવા કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે. ફ્રેન્ડ્સ ગ્રુપ 25મા ગણેશ મહોત્સવના આજે 7મા દિવસે ભવ્ય મહાઆરતીનું આયોજન થયું. હજારોની સંખ્યામાં અહીં ભક્તો ઉપસ્થિત રહ્યા અને હવે ગોપાલભાઈ સાધુનો અહીં ડાયરો રાખવામાં આવ્યો છે. એનામાં આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત છે. દરરોજ આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો અને આયોજનો સમાજલક્ષી ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા અહીં કરવામાં આવે છે. હું છું આપનો ગોપાલ સાધુ ને આજે આવી ગયો છું ભુજમાં. અમારું ફ્રેન્ડ્સ ગ્રુપ મને ગમતું અને અમારા રાહુલભાઈ અને આખા આયોજક મિત્રો ખૂબ સારી રીતે ગણપતિ મહોત્સવ દર વર્ષે જે યોજાય છે, લગભગ 30 વર્ષથી ને 25 વર્ષથી આ ગણપતિ મહોત્સવ અહીંયા ખૂબ સુંદર રીતે યોજાય છે અને દર સાલ આવાના આવા કાર્યક્રમ કરે છે. અને આ વર્ષે દાદાના હુકમથી અને રાહુલભાઈની ઈચ્છાથી આજે હું આવ્યો છું ભુજમાં ખૂબ આનંદ કરાવવા અને દાદા ચરણોમાં જે કાંઈ મારે પુષ્પો ચડાવવા છે. અને ખૂબ ભવ્યથી ભવ્ય ભુજ ખાતે સુંદર મજાનું મોટામાં મોટું, આમ જોઈએ તો મને એવું લાગે છે કે ગણપતિની મૂર્તિથી માંડીને આ લોકોનું ક્રાઉડ છે, ખૂબ સુંદર મજાનો અમે આનંદ કરીશું અને જમાવટ કરીશું રાહુલભાઈને બધા. તો દર્શક મિત્રો, અત્યાર સુધીના કચ્છુદેશ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.